હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી ન્યૂ એપિસોડ. તો ગાઈઝ અત્યારે તમને ખબર હશે કે આપણે લોકો ક્યાં છીએ. તો આપણે છીએ આપણા મામાના ઘરે એટલે કે વડગામ. તો અત્યારે સ્ટેટસ એ છે કે વાગે છે સવારના 9:30 અને હું અત્યારે જો રેડી થઈ ગયો છું. તો ગાઈઝ અત્યારે છે ને જો બધા જતા રહ્યા છે અને હું અત્યારે ઘરે એકલો છું. થોડાક દિવસ પહેલાં એક અમારા નાના ઓફ થઈ ગયા હતા તો એમનું અત્યારે 12મું રાખ્યું છે. તો હું અત્યારે ઘરે છું અને બધા લોકો ત્યાં ગયા છે ખાવા જાય અને એમના ઘરે ગયા છે. તો અત્યારે હું એકલો છું. હમણાં આપણે ચિરાગભાઈને લોકો આવે, કાનાભાઈને લોકો આવે પછી આપણે નીકળશું ત્યાં. અને ગાઈઝ અહીં છે ને લાઇટ જ નથી રહેતી. કાલ વરમોરમાં કાબ હતો કે સવારથી લાઇટ ગઈ હતી તે છેક 3 વાગે આવી અને પછી 3 વાગે આવી અને અમારે અહીં આવવાનું થયું નક્કી. તો પછી હજુ અહીંયા આવ્યા જ છીએ અમે અને હજુ અડધો કલાક રહ્યા નહીં અને પછી અહીંયા લાઇટ જાય. અને મારા મામી તો એવું જ કહે છે કે તું આવે ને એટલે લાઇટ જાય અમારે કહે. એટલે મારે આ ખબર નહીં કે હું આવે એટલે લાઇટ જતી જ જાય, ખબર નહીં યાર. અહીં તો પછી અત્યારે સવારમાં લાઇટ ગઈ હતી તો ત્યાં સુધી મેં ચલો નહીં લઉં. તો ત્યાં નહીં થયું અને અત્યારે હવે લાઇટ આવી છે તો હવે ઘડીક બેસશું અને કામ કરશું થોડીક વાર અને પછી ચિરાગભાઈને બધા આવે પછી આપણે બહાર નીકળીશું. તો અત્યારનું સ્ટેટસ એ છે. તો આપણે ચલો થોડીક વાર પછી મળીએ. ચલો પથભાઈ નીકળીએ બરોબર. અમે બપોરના વાગે છે 2:30 અને હવે અમે લોકો નીકળીએ છીએ અને અત્યાર સુધી બધા બેઠા મોજ કરીને બધું કર્યું ને હવે નીકળીએ છીએ. ચલો માં આવજો બરોબર. ચલો ગાડીને ચાલુ રાખી દીધી બારોબાર અને આપણે બહાર આવતા રહે કેમ કે એટલી બધી હીટ મારે છે ને અંદર. તો ચલો હા તો ભાઈ આવો બધા ભાઈ. અરે ઓય પતો 2,000 પેપ્સી લેતે આપણે. સારું સારું ચલો. દુકાન ખુલ્લી હોય તો ને તો બંધ હોય. હા બપોરે બંધ છે. આખી રીતના ફરે છે વગર ચપ્પલે અને આમ તો જો આમને ધન દેવાય ને મમ્મી નમસ્કાર કરે હમણાં તો. એ તો અત્યારે જો આવી ગયું છે. હા હા એ બંડલ કોલ્ડ સ્ટોરેજમાં ને આ નીચે મૂકી દે. હા તો લેપટોપ એ રહેજે બધી દુકાનમાં નથી. બધી દુકાનમાં નથી. જો આખું જો બંડલ આવી. હા ચલો પાછું આવજો. ચલો તારે થેન્ક યુ સો મચ. ઓકે ગાઈસ તો અત્યારે જો પેપ્સી નું બંડલ આવી ગયું છે જોરદાર. તો હવે આપણે ગાંધીનગર લઈ જવાની છે. તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. જો કોલ્ડ સ્ટોરેજમાં હતી આઈ થિંક. અને ઓનલાઈન જેવું જે પ્રોસેસ થાય ને એ તો બારોબાર થઈ જાય. ટેકનોલોજી માં એટલી આગળ વધી ગઈ છે. દાસે કે હા હા તો આટલી ભોળી છે મારી માસી. હજુ આવું છે બધું. તો આ લાસ્ટ જનરેશન છે કે જે એમને મતલબ આપણે કેમ એ રીતના એ કરે મતલબ બધી બીજી એટલી બધી કે બહુ ખબર નથી પડતી. આ લાસ્ટ જનરેશન છે. પછી તો હવે આપણી જનરેશન તો તમને ખબર જ છે કે કેવી છે. અને આપણે જે દુનિયા ક્યાં જતી રહી છે ક્યાંથી ક્યાં પહોંચી છે ને એ હજુ આમને હજુ સમજતા બહુ વાર લાગશે. જે આમ ફની બી છે અને આમ આપણે આમ જાણવા જેવી બી છે કે લોકો હજુ આટલે છે એમ. મામી ઘણું બધું વડોદરા આવી ને એટલે ઘણું બધું ફરી લીધું એને ઘણું બધું જોયું. પણ આ એક માસી એવી છે કે ક્યાંય બહુ હજુ ગઈ નથી અને એવી એમ કે ભાઈ જ્યાં જવાનું હોય ત્યાં જાય દર્શન કરે ને એવું એમ. તો આ બધી મતલબ ખબર પાડવી છે જો કદાચ એ આવે તો એમ. તો એવું છે ભાઈ. તો ગાઈઝ અત્યારે ઘરે આવી ગયા છીએ અને અડધો કલાકમાં તો ઘરે આપણે. અને હવે જે બી થોડીક વસ્તુ છે ને એ વસ્તુ લઈ અને ફટફટ નીકળવાનું છે આપણે ગાંધીનગર તરફ જવા માટે. તો મમ્મી હવે જેટલું બને એટલું જલ્દી કરી છે તું બરોબર. એટલે વરસાદ આવશે મમ્મી? એટલે હવે આ તો જબર વરસાદ આવે. એટલે વરમોરમાં તો વરમોરમાં લાગે કઈ કામ બામ નહીં કરવા દે. ભાગ્યશાળી હે કે ભાઈ હવે એ ખબર નહીં પડતી. જય શ્રી કૃષ્ણ. ચલો નીકળું બરોબર. લેટ્સ ગો લઈ જવાય. ચલો બાપુ નીકળું બરોબર. ચલો ત્યારે કાકા ને ઓમ બંને આવે છે. આવો આવો આવો. ના ના તમારે ઉતારવું પડે કેમ નહીં? ઓમ ગમે ને ઉતારવું તને? બસ ત્યારે હું માસેડે જ તું લે
આ બસ ની સાઈડ આવી લે, પપ્પા ઈ સાઈડ બેસી જાય. અને જે પેલું રહ્યું કાળા કલરનું એવું બારી લગાવી દે. હા બારી લગાવી દે. લા આપણે હું લગાવી દઉં રે. પાણી તો આમ ખાલી નહીં થાતું. 4-5 વરસાદ પડ્યા હા લોકો એ પણ એવા તેવા નહીં, અડધો કલાક આપણે પાણી ગામ પાણી નડીને જાય. હા ભાઈ જો ગાઈસ તો અત્યારે ફાઇનલી નીકળી ગયા છીએ આપણે. અને પાછળ છે મારા અંકલ અને અમારો ભાઈ સૌથી નાનો મારો. પણ અત્યારે ઓમ કયું ભણે છે તું? છઠ્ઠું ભણે. જો પાલટી છઠ્ઠામાં આવી ગયો. તો અત્યારે એવું છે. તો એ હું જવાનો હતો ને હું પહેલા ઓમ આવવાનો હતો, પછી અંકલ કે ચાલે કે વરસાદ પડે કે હું આવી જાઉં કે, તો પાલટી એ બી બેસી ગયા. તો એવું છે. તો અમે 3 લોકો જઈએ છીએ. અને વાગ્યા છે કેટલા વાગ્યા છે? 3 વાગ્યા, 3:47 એટલે 4 વાગ્યા એવું છે. તો ફટફટ આપણે નીકળીએ ગાઈસ અને ત્યાં પહોંચીએ. 1.5 કલાક થશે. હવે કડીનું કેવું શું કે ટ્રાફિક છે ને એના ઉપર ડિપેન્ડ છે. તો ચલો ફટફટ પહોંચીએ અને આપ લોક સિનેમેટિક ચેક કરો. નીકળીએ, લેટ્સ ગો. ઓકે ગાઈસ, તો અત્યારે જો જનક કાકાને એમને આપણે ડ્રોપ કરી દીધા છે અને હવે આપણે ઉતાવળમાં છીએ કેમ કે ઓલરેડી 5:15 થઈ ગયા છે અને આપણે કંઈ જ કન્ટેન્ટ આજનું નથી બનાવ્યું. તો જઈ ફટફટ ઘરે જવું છે અને ઘરે જઈને ફટફટ એડિટ કરવું છે અને એડિટ કરીને રાત્રે 8 વાગે પહેલાં તમને મારે કંઈક કન્ટેન્ટ આપવું છે. ક્યારે જવું અને ક્યારે કામ કરવા બેસી જવું એની તલબ છે અત્યારે. તો જલ્દીમાં બધું કામ થાય છે. આપણે સીએનજી પુરાવો તો પણ સીએનજી ના પુરાયો આના કારણે. તો અત્યારે હવે આપણે નીકળી ગયા છીએ. બટ વચમાં એક ફ્રેન્ડના જે ચશ્મા જે છે, ચશ્મા એને આપવાના છે, નંબરવાળા છે, તેને ચશ્મા આપી અને આપણે નીકળીએ. A few moments later. તો હાજી દોસ્તો, તો ગુડ ઇવનિંગ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના આઈ થિંક 6:15 થવા આવ્યા છે. અને ગાઈઝ એ છે કે અત્યારે જઈને નાહ્યો, પછી ફ્રેશ થયો અને પછી લાગી ભૂખ. નથી યાર, હવે કંઈક ખાવું તો પડશે. અને ઘરે એવું છે નહીં, સવારનો નાસ્તો છે બટ સાંજનો નાસ્તો નથી. પેપ્સ્યુ લાવ્યો છું બટ હવે પેપ્સ્યુ ખાઈને કેટલી ખાવી? એક તો હું ખાઈ ગયો બટ મેં વિચાર્યું કે ચલો ક્યાંક જઈએ બહાર અને કંઈક દાબેલી બાબલી કંઈક નાસ્તો બાસ્તો કરીએ. પેટ જ્યાં સુધી ખાલી હોય ને ત્યાં સુધી કામ બામ આપણાને સૂઝતું નથી. આપણે ફટફટ કંઈક ખાઈ લઈએ અને પછી બેસી જઈએ આપણે. ચલો ગાઈઝ, અહીંયા પાણીપુરી છે તો પાણીપુરી જ ખાઈ લઈએ. અત્યારે જો ઘણું બધું લાવે છે. ચલો ત્યારે પાણીપુરી ખાઈ લઈએ ભાઈ. કોચું ટાઈપ થઈ ગયું છે. ચલો આપણે બનાવવાનું. ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે. અને ગુડી આવે ને એ પહેલાં આપણે આપણા કામ ઉપર બેસી જવા દે, નહીં તો એને ખબર પડી કે આ બહાર ખાવા ગયા હતા અને એ મને લીધા વગર ગયા હતા. અને બીજી વાત એ કે અમારે એવું ડિસાઈડ થયું છે કે બહારનું જેટલું બને એટલું અવોઇડ કરવાનું ખાવાનું. બટ આજ ભૂખ જ એટલી લાગી હતી ને તે એને કહેવા જ ના રહેવું, ડાયરેક્ટ બહાર જતો રહેવું. હવે જ્યારે બ્લોગ જોવે ત્યાંની વાત ત્યારે મચ્છર તો ત્યારે સાંભળી લેશું. બટ અત્યારે નહીં કેવું. અત્યારે જો 6:15 થયા છે તો એ આવતી જશે. તો ચલો એ આવે ત્યારે આપણે મળીએ અને ત્યાં સુધી આપણે કરીએ કામ.